બસ આજનો વિડીયો ચાલુ કરી જય દ્વારકાધીશ જય મુરલીધર। આજ આપણે માહિતી દેવાની છે શૌચાલય યોજના વિશે, જે 2.0 શૌચાલય યોજના આપણે ગમે મોબાઈલ ઓનલાઈન ફોર્મ ભરવાની પૂરેપૂરી માહિતી જશે। એટલે હવે આપણે ગૂગલ ઓપન કરશું, એમાં SBM રજિસ્ટર એમાં દબાવશું। SBM રજિસ્ટર લખીને સર્ચ મારશું। હવે એમાં આજે પહેલી છે એ વેબસાઇટ, એમાં જ ક્લિક કરી નાખશું એટલે સીધું લોગિનનું ઓપ્શન આવી જશે। જે પહેલી વાર તમે ચાલુ કરશો એટલે તમારો મોબાઈલ નંબર, પછી જનરેટ OTP ઉપર ક્લિક કરશો એટલે OTP આવશે, અહીં નાખવાનો રહેશે। એટલે મેં તો એ બધું કરી લીધું છે એટલે હું સીધું લોગિન કરી નાખું। લોગિન ઉપર દબાવશું એટલે સીધું આ પેજ આવી જશે। અહીંયા મોબાઈલ નંબર, પછી અહીં જનરેટ OTP ઉપર ક્લિક કરશો એટલે OTP ચડી જશે, એટલે ફોનમાં આવી જશે, અહીં નાખવાનો છે। પછી આ કેપ્ચર કોડ છે અહીં નાખવાનો રહેશે, જરીક હું નાખી લઉં। OTP આવી ગઈ, આપણે નાખી લીધું છે। હવે આ કેપ્ચર કોડ આપણે અહીંયા સીધું ભરી લેશું એટલે થઈ જશે। JPAC 0 પછી આ કેપ્ચર કોડ અહીં નાખી લીધો છે। હવે સીધો સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે સીધા સાઇન અપ થઈ જશે। સાઇન ઇન થશે એટલે આવું કંઈક જોવા મળશે, અને સીધું અહીંયા ક્લિક કરશો એટલે નવી અરજી કરો અને એપ્લિકેશન જુઓ। આપણે આમાં દબાવવાનું છે નવી અરજીમાં। આવી સાઈડ ઓપન થઈ જશે। અહીંયા જિલ્લો લખેલ રાજ્ય લખેલ આવશે, પછી અહીં જિલ્લો પસંદ કરી લેજો, અહીંયા બ્લોક પસંદ કરી લેજો, બ્લોક એટલે તાલુકો, અને તમારા ગામની પંચાયત, અહીંયા ગામનું નામ અને ગામનું નામ। પછી વિભાગ 2 શૌચાલય માલિકનું વિશે, અહીંયા આધાર કાર્ડ મુજબ પૂરું નામ, આધાર કાર્ડ નંબર, પછી અહીં ક્લિક કરી આધાર ચકાસણી માટે અહીં દબાવી દેજો, આધાર ચકાસ થઈ જશે। પછી અહીંયા પિતાનું નામ, પિતા તથા પતિનું નામ, એટલે જો કોઈ સ્ત્રી કોઈ ફોર્મ ભરતું હોય તો અહીં પતિનું નામ નાખવાનું છે, નકર પિતાનું નામ ચાલે। અહીંયા લિંગ છે, એમાં જેન્ડર સિલેક્ટ કરી લેવાનું, પુરુષ, સ્ત્રી કે પછી ટ્રાન્સજેન્ડર્સ, અને અહીંયા શ્રેણી પસંદ કરી લેવાની, BPL કે APL। પછી અહીંયા પેટા શ્રેણી, પછી અહીંયા કાર્ડ પ્રકાર અને કાર્ડ નંબર, આ બે ઓટોમેટિક ભરાઈને આવી જશે। અને પછી તમારે અહીંયા ફોન નંબર નાખવો હોય તો ભલે, ના નાખો તો હાલે, ના ઈમેલ નાખો તો હાલે, ના નાખો તો હાલશે। અહીંયા સરનામું પૂરું, ગામનું નામ, તાલુકો, જિલ્લો। પછી તમે અહીંયા નાખવાનું છે IFSC કોડ। જો IFSC કોડ તમે નાખી દેશો સીધું બેંકની ચોપડીમાં જોઈને તો આ બધું ભરાઈ જશે ઓટોમેટિક રીતે। બેંકની શાખા, બેંકનું સરનામું, બેંક રાજ્ય અને બેંક જિલ્લો। પછી તમારો અકાઉન્ટ નંબર નાખવાના છે, અને એની અકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા નાખવાના રહેશે। બે નાખ્યા પછી આમાં ફાઇલ પસંદ કરો, એટલે તમારે અહીંયા ચોપડીનું પહેલું પાનાનો ફોટો પાડી એ નાખવાનું રહેશે અહીંયા દબાવીને, અને 200 KB કરતાં ઓછી હોવી જોઈએ, એટલે 200 KB કરતાં ઓછી હોવી જોઈએ, એવી રીતના ફિટ કરીને એ નાખી દેજો। અને પછી સીધું અરજી ઉપર દબાવી દેજો એટલે અરજી થઈ જશે। પછી તમારી અરજી તમારે જોવી હોય તો પછી આ 3 લાઈન ઉપર ક્લિક કરશો
આ 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે તમને દેખાઈ જશે. અહીંયા આપણે આ દબાવવાનું છે એપ્લિકેશન. જુઓ આ રીતે દબાવશો એટલે બીજું પેજ ખુલી જશે. એમાં તમે કેટલી અરજી કરી એ દેખાશે. અરજી નંબર, પાસ થયેલી તારીખ અને સમય અને સ્થિતિ. અરજી મળી અને ટેગ કરો એટલે ટેગ કરજો. અહીંયા તમે દબાવશો એટલે તમને ખબર પડી જશે તમારું કામ હજી ક્યાં પૂગ્યું છે. પ્રાપ્ત થઈ છે અરજી ચકાસણી છે પૂર્ણ. પછી જીઓ ટેગિંગ માટે ફાળવણી અને પછી આ પછી અરજદારને આપવામાં આવેલો પ્રોત્સાહન. એટલે અહીંયા થઈ જશે એટલે તમારા ખાતામાં તમારા પૈસા જમા થઈ જશે. અહીં લગન પૂરી જાય એટલે તમારા પૈસા જમા થઈ જશે. આ વિડીયોમાં આટલું જ. જો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ના ભૂલતા આ મારો પહેલો જ વિડીયો છે આ ચેનલ ઉપર એટલે જેમ બને એમ સપોર્ટ દેખાડજો ગાઈસ.